જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો આજે નાસ્તામાં હતું ખાખરા ને ચા સાથે ખારી ને ટોસ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ શકો છો તમે, હનુમાનજી મહારાજ જોઈ લ્યો. અને અહીંયા ઠાકોરજી મહારાજ છે, દશામાં છે, શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, બાજુમાં બુદ્ધ ભવાનીમાં છે, જોઈ શકો. અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ત્યારબાદ બાજુમાં ચામુંડમાં છે. અને અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, બુદ્ધ ભવાનીમાં ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે. ડેકોરેશન જોઈ શકો છો તમે. તો કાલના મેચમાં જીટી અને આરસીબી હતું. તો જીટીએ માર્યા 230 અને ચેન્નઈ હારી ગયું. તો વિડીયોમાં બેયના રહીજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો? નાસ્તો તો આ નતો ભૂખ લાગી એટલે નથી ખાધો. આજે ભેળ ખાધી હતી ને ફરાળી એટલે નથી કર્યું કાંઈ નાસ્તો નથી ખાવો. ઓકે. ત્યારબાદ તમે જોતા જશો બહારનો નજારો જોઈ લો. એક્ઝેક્ટ ને આપણું કામ પડ્યું છે આજે. રોજ હમણાં તો ડેઈલી મોડું થઈ જાય છે, એવું નથી કે ભાઈ વહેલું હોય. જોઈ લો. અને અહીંયા આપણા કપડાં ધોવાઈ છે, જોઈ શકો છો. તો બપોરની રસોઈમાં શું છે? બપોરે આજ તો રોટલી વઘાર નાખવી પડી છે ને, તો રોટલી વઘાર નાખવી છે. ઓકે. ને ત્યારબાદ આપણો પડદો તો કે જોતા જશો, હરેકની ઘરે હોય છે. અને આજે ધોવામાં નાખી દીધો છે, તમે જોતા જશો કબાટનો. ને ત્યારબાદ તમને બહારનો વ્યૂ બતાવી દો. જોઈ લો, વ્યૂ જોવો ખાલી, ખતરનાક જોઈ શકો છો. અને બિલ્ડિંગ જોઈ લ્યો ફરતી બાજુ. અને આ બિલ્ડિંગ તો તમને સામેનું રહ્યું ને ખોખું જ દેખાશે, કેમ કે શું છે કે કાલે બધું કાઢવા માંડ્યા હતા એ લોકો, એટલા માટે. જોતા જશો તમે. ને ત્યારબાદ છે આપણે તુલસીજી છે, ગુલાબ છે ને વેલ છે, એ તો તમે જોતા જશો. અને હમણાંની વાત કરીને તો શું છે કે લીલા પાંદડા નથી, હાવ હુકાઈ જ ગયા છે. જોઈ લો છે. અને બીજી વસ્તુ કે હમણાં તો ગરમીનો ફૂલ માહોલ છે. તો શું છે કે કોઈ પણ જો તમે જગ્યાએ જાઓ અને ગરમીનો ફૂલ પારો વધી ગયો હોય, અને રોડ રસ્તા જુઓ તોય તપી ગયા હોય છે. અને બપોરે શું છે કે આપણે જમવા જતા હોય તોય એટલી લૂ ફેંકતી હોય, તો તમને એમ થાય કે ભાઈ ન જાય ને જમવા એ સારું, ને સવારથી ટિફિન જ લઈ આવી, એના જેવું છે. તો વિડીયોમાં બન્યા રહીજો. નીચે જવાના તમે? હા, પૂજા કરવા જવાના ના પડવા. પૂજા કરવા હમણાં 10 વાગે 10 સાડા 10 જાય છે. ઓકે. તો કેટલા જણા હોય? ત્યાં હોય 7-8 જણા. હમણાં બધા વેકેશનમાં વયા ગયા છે ગામડામાં. ઓકે. અને ધૂનમાં જવાના કે મંદિરે જવાના પછી? હા, તો અહીંયા નીચે ધૂન હમણાં કરીએ છીએ, ક્યાંય નથી જતા. 6 થી 7 સુધી કાયમ નીચે બધા બેઠા હોય પાર્કમાં. ઓકે. તો કાલ ગયા હતા? કાલે ગઈ હતી હું. ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.